આવજો નગારજા તમે રંગીલા રાજા તેલ પાણી લે મજા અમે રંગીલા રાજા પરદેશી ફંકડા તમે છો મારા વીર જો વીરા એવા મારા ગળા બતાવો પીગળ દોડના એવી સામેની નગરી પીગળ ગઢ દેખાય છો અરે વીરા સામેની નગરી છે એ પિંગલગઢ નગરી અને પટિયા રાજા રાજ કરે છે અને ગોળ દાદા એમને એમ રાજમાં નો કરી જતા બાપુ હડકાયો કૂતરો પાડો છે એવું એટલે સંભાળીને જઈજો કાંઈ વાંધો બહુ હડકો થયો છે હમણાંથી તો તારું ક્યાંક હમણાં ગોઠવાઈ જાય થારું હુતાણી પછી ધોમ તડકામાં આવે ને યે મરું પણ જો ને માગું નહીં રે એ હા ભાઈ હા એ મરું પણ જો ને માગું નહીં અને અપના જન કે કાજ અને પરમારથ ને કાજ મને એ માગતા ન આવેલા એ ત્રાકુડા ગામ જેના સોહામણા અને તો કરે જો ને સેવાના કામ ભાઈ ભાઈ અમારા શુભ કુમાર પારસભાઈ અમૃતિયા જેવા જેના નામ હો અહીં કરે સેવાના કામ હાલો હાલો ઘરે જઈને સુઈ જાવી એક હતા ગયા ને બીજા હતા આવ્યા ખાટકી છે ભાઈ કોઈ દિલ્હી આ બાજુ વેદ ભાઈ પેલા તું ના એ બરોબર આમ આઈલ ને હો કેસ ભાઈ છે કોઈ હાજરમાં તમે કોણ
હાજરમાં છે ને ગુંદી ગાંઠિયા પડ્યા છે એટલે લગભગ એક મણ જેવા પડ્યા છે. ખાવા છે લેતો હોય તારું શરીર જોઈને નથી લાગતું ખાઈ જાય એમ. તું લેતો હોય તો ખબર પડે ને. બોલ ને ભાઈ શું કામ છે? કોણ મહારાજા? કયું રજવાડું? હે રજવાડું કયું? મને નથી ખબર. હું આવ્યો ને એની 8 મિનિટ થઈ, એમાં ઓલા ભાઈ 5 મિનિટ વચ્ચે કરી ગયા એટલે 7.5 મિનિટ થઈ. એટલે ઉતાવળ ટાઈમ ઓછો છે. તો એમાં હું શું કરું? આય બાપુ બોલો પ્રધાનજી. આ કયું નગર ને કોણ રાજા રાજ કરે? આ પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે છે. પાકિસ્તાન નગરી રેડિયર રાજા રાજ કરે છે એવું કીધું મને. તો હું કીધું રેડિયર કે હું બાપુ? બાપુ ને તાકાત નથી. આ પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે છે. પિચકારી હું બાપુ પિચકારી કીધું? શું કીધું તમે? કઈ નગરી કીધી? હરખું કયો તો કઈક મજા આવે. અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે. પિંગલ નગરી રેડિયર રાજા બકરા રાજા. બકરા રાજા કે મારે એટલો હતો. મારા બાપા કોઈ નથી મારો જન્મ થયો તો એનો. બાપુ હરખું કયો આપે? ધીમે કરી ધીમે ધીમે બોલજો. કાનમાં આ કાનમાં બોલો, કાન ફક્ત વહી જાય છે. આ પિંગલગઢ નગરી છે. ધીમે બાપુ માર મારે મોળા. એમાં એવું છે બાપુ હાથ હવારે લગભગ લોઢા જેવો થઈ જવાનો છે. બાપુ કયું નગર છે કીધું? હરખું કયો હવે એકવાર? બાપુ ઓળમાં એક નાખી દે એટલે ખબર પડી જાય એને. ધીમે ધીમે બોલજો પ્લીઝ. આ પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે. અરે ભાઈ હવે માર ખાવાનું થતો નથી. પિંગલગઢ નગરી છે ભટિયાર રાજા રાજ કરે છે. યાદ આવી ગયું. ખબર તો જોઈને પછી બાપુ કુંવર છે. હમણાં 2 ગાડી ઉતારી. કયું? ઘઉંનું બાજરીનું? હે બાજરીનું. બાજરીનું કુંવર ક્યાંય આવે ભાઈ? બાપુ બાજરીનું કુંવર ક્યાંય આવે? ત્યાં જ કીધું એ ભાઈ તું છે કોણ? ઈ તો કે આયો તઈનો બધું પૂછો મને. રાજ કોણ છે ને કુંવર કેટલું છે? તાર હું દિહાડી મેળવી લાગે. અદા અદા એટલે શું? દાદા. એ તાર ઘરના દાદા એક ઘીકો મરીને તો ઊંધી નો કઈ નીકળી. તારો એકનો નહીં, તારી હાથ પેઢીનો. સમજાણું નહીં દાદા? એ તો વાત છે ને. તો અમારી પેઢીમાં કીધું લોઢામાં લીટો મરી ગયો દાદા. એ તારા દાદાના દાદાને અમે જ પરણાવ્યા. તમે પણ લીલે અમે જ પરણાવવાના. કોની? મહારાજાને કે અદા મળવા આવ્યા. અદા એટલે કિયા અદા? ઈ જાય કેલા સમજી જાય છે. ઓ ગોળ દાદા ગોરાણી મને ગોરાણી માં છે. ગોરાણી માં આયા તમે વાંટેશ છો, અમે વાંટેશ નથી. લાવ નંબર વાઈટ લાવો તો વાંઢાને ગમી આલે. બાપુ તું જાસ કે હું જાઉં ડાયરેક્ટ? હું જાઉં છું. બાપુ હા પ્રધાનજી. કોઈ ખહુરિયું મળવા માંગે દાદુ કે ઘરનું. જો રાજના ગોર હોય તો રાજી ખુશીથી લઈ આવો અને જો રખડતા પકડતા હોય તો જપ્તી ચીરથી રવાના કરો. આ ભાઈ તું મીઠો ગોળ વેચસ કે ખારો ગોળ? ઈ પેલા કે તો કાળો ધોળો શેરડી આવો. શેરડીનો એટલે રાજનો ગોળ છે કયો છે એમ કહું? હા ઈ વાત તો તને કરી શેરડી રાજનો જ હોય. રાજનો છો નક્કી નહીં કે બસ સ્ટેન્ડ ત્રાકુડા ગામના બસ સ્ટેન્ડ તું ગમે એ કપડે ત્યારે બસ બેહી સ્ટેન્ડ નહોતા. નહોતા તો અટાણે ક્યાંથી આવી ગયા? એ તો વાત છે ને. બાપુ જમ બંધ થઈ ગયું. હાલો જમા બાપુ લિયા. બાપુ ગોરદેવ જોરિયો મહારાજાને ગોરદેવ પ્રણામ. લે હાલ. ભુદેવના ચરણોમાં આજે ભટિયારું નમન કરે છે. અરે દાદા બોલો ભુદેવ, ક્યાંથી આવો છો અને કઈ તરફ જવાના છો? હા મહારાજ, શાંત પડો તો બધી વાત કરું. બાપુ જો તીખા છે હો. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. રાજા અજમેરની દીકરી સગુણાનો ટકોનો શ્રીફળ લઈ નીકળું છું મહારાજ. અરે ખમાસ ગોરદેવ, આજે પોકરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષના વેર એટલું જ નહીં 22 વર્ષ બોલા હે. મને જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા વઈ જાઓ. અરે પ્રધાનજી, આ ભૂદેવને ધક્કાવાળીને બહાર કાઢો. જાઓ નીકળે યોથી જાવ તો લે બીજી વાર. હા સાહેબ કહું છું. પહેલા પોતે કે આવે દે પછી જવાય દે. અરે મહારાજ,
મહારાજે ના પાડી છે મને તારે મળવાનું. હવે અહીંયા ઈ કોન્ટ્રાક્ટ નહીં હાલે, વિવલો નથી. આ બીજો છે, તારું નામ શું છે ભાઈ? નાળિયો તો થાળી તારે માથામાં આવે. અરે મહારાજ, બાપુ ડાયરેક્ટ આવા ક્રોધ કરી અને તમારી ભોળી પ્રજા કેટલી કપાણી એનું તમને ધ્યાન છે મહારાજ? કેટલી કમાણી બાપુ? અરે મહારાજ, કા દીકરી લ્યો ને કા દીકરી દ્યો તો વેરમાં વેર સમાઈ જાય મહારાજ. અને આ ટકોને શ્રીફળ લઈને હું પાછો પોગણગઢ જઈશ ને તો પોગણગઢના રાજા મહારાજા અજમલને એમ થશે કે પણ યાર કાયર છે, તો કાયર પણ હું છોડી મહારાજ ટકોને શ્રીફળ સ્વીકારો મહારાજ. અરે ખામાસ ગોરદેવ, આજે સિંહ નો કરું શિકાર, વાઘ નો કરું વેપાર, ઉઠ્ઠા પંખીને ભજું પટિયાર મારું નામ છે ગુદેવ. અરે હા મહારાજ, તો તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો, હું એક રાજગોર છું. આ ટકોને શ્રીફળ નહીં સ્વીકારો ને તો આ મારા જીવનનો ત્યાગ કરીશ અને બ્રહ્મતાનું પાપ આપને લાગશે મહારાજ. અરે નહીં ભૂદેવ, તમે મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવીને લીલું નારિયેળ ઝીલાવું. અરે પ્રધાનજી, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. આ ગોરદેવ કેવો કઈ ખબર ને, બાપ અમને થુણુમ થુણુમ કરતા હતા ને હવે ફૂસ થઈ ગયું. શું થયું બાપુ? મારવા સિવાય બાપે કોઈ દી કઈ શીખવાડ્યું નથી લાગતું બાપુ, નહીં બાપુ? મારવા સિવાય બીજું કઈ શીખવાડ્યું? અરે પ્રધાનજી, હમણાં કીધું ઈ કરો. શું કીધું? ગાંઠ લાગી બાપુ હોય જાય. શું કીધું બાપુ? સાચું ભાઈ મને યાદ નથી રહ્યું. રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. ઉઘાડા પૈકી કહો, મોજે પહેરવતા કહું કે મોજડી કહું? હાલો, બાપુ ને બોલાવું એમ ને? દીકરો જ તે ને તમારો જ તે ને? 100% તમારો જ બોલાવું, મારો ન બોલાવું. મારે છે નહીં. આ એમ ગાંઠે યજ પ્રધાનો બોલાવે મતલબ આવજ રે. યજ રાજનગર બાર યજ પિંગલગઢના રાજ પ્રધાનો બોલાવે મતલબ આવજ રે. હાય યરતના પડ્યા તારા કામ, રત્ના પડ્યા તારા કામ, પ્રધાનો બોલાવે મતલબ આવજ રે. એ આયો બાપુનો ગુનો રહ્યો. કઈ નગરી ના હતો રાજ